અમદાવાદમાં વધુ સમય મોબાઈલ વાપરતા લોકો સાવધાન। લોકોમાં આંખને લગતી સમસ્યાઓ વધી રહી છે। લોકોમાં આંખની ડ્રાયનેસની સતત સમસ્યા વધી રહી છે તો વધુ પડતા એસીમાં રહેવાથી પણ સમસ્યાઓ વધે છે। આંખમાં ડ્રાયનેસ આવી જાય છે। ઝામર મોતિયા બાદ 50% દર્દીઓ આંખની ડ્રાયનેસને લગતા હોય છે। આંખના પાણી માટે જવાબદાર ગ્રંથિને નુકસાન પહોંચે છે। ડ્રાયનેસના કારણે આંખોમાં બળતરા, ખજવાળ જેવી ફરિયાદ રહે છે। અત્યારે જે આંખની સમસ્યાઓ મોટે ભાગે વધી રહી છે એમાં સ્ક્રીન ટાઈમ વધવાને કારણે વધે છે। મેઇનલી ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ આ બધાનો વધારે પડતો બિનજરૂરી ઉપયોગ એ કારણભૂત છે। મોડી રાત સુધી મોબાઈલ પર જાગવું અને લાઇટ બંધ કરીને મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરવો, વિધાઉટ બ્લિંકિંગ સ્ટેઇંગ લીકથી જવું, એને કારણે બાળકોમાં અને મોટાઓમાં પણ ડ્રાય આઈનું કારણે અત્યારે ડિઝીઝ વધી રહ્યો છે। રેગ્યુલર બ્લિંકિંગ થવું જોઈએ। 1 મિનિટની અંદર રૂટીનમાં 12 થી 15 વખત બ્લિંક કરવું જોઈએ। 20/20/20નો રૂલ, દર 20 મિનિટે 20 સેકન્ડનો બ્રેક લેવો અને 20થી વધારે ફૂટ દૂરની વસ્તુ જોવી। એટલે 20 મિનિટથી વધારે કન્ટિન્યુઅસ કામ ન કરવું। પ્લસ એસીનો ફ્લો ડાયરેક્ટ આંખ પર ના આવે એનું ધ્યાન રાખવું કે બોડી પર ના આવે, એટલે એસીનો ફ્લોની ડિરેક્શન ચેન્જ કરવી જોઈએ। પ્લસ રેગ્યુલર હાઇડ્રેશન, એટલે થોડા અંતરે પાણી પીતા રહેવું। જો બોડીમાં હાઇડ્રેશન હશે તો ડ્રાયનેસ નહીં થાય। બોડી ડિહાઇડ્રેટ હશે તો ડ્રાયનેસ થવાની શક્યતા વધારે હોય છે, એટલે પાણી રેગ્યુલર અંતરે પીતા રહેવું જોઈએ। અને હવે વાત કરીશું દેવર્ષિ નારદ પુરસ્કાર વિશે।